ભર્ગવમ પ્રણમામ્યહમ. ઓમ શુક્રાય નમઃ. શુક્રનારાયણ ભગવાન એકાક્ષી કહેવામાં આવે છે એને. અને શુક્રનારાયણ ભગવાન એ ભૃગુ ઋષિના પુત્ર છે, જેમણે જ્યોતિષ શાસ્ત્રની સૌથી શ્રેષ્ઠ રચનાઓ ભૃગુ ઋષિ દ્વારા થઈ. આ શુક્રનારાયણ ભગવાન એ આકાશમાં સૌથી તેજસ્વી તારો છે. સુંદર દેખાય, એકદમ પાવરફુલ. દરેક દેવીનો પ્રભાવ એના પર છે. સ્ત્રી તત્વનો પ્રભાવ શુક્રનારાયણ ભગવાન પર છે સંપૂર્ણ. આ શુક્રનારાયણ ભગવાન એ શિવના પરમ ભક્ત છે અને એમણે મૃત્યુ સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને રાક્ષસોને જીવંત કર્યા. આખા બ્રહ્માંડમાં શિવ પછી એક જ જણ પાસે મૃત્યુ સંજીવની વિદ્યા છે, એ આ શુક્રાચાર્ય. આ શુક્રાચાર્ય એક ગુરુના વિરોધી હતા, એ ગુરુદેવના ગુરુ છે, તો પછી શુક્રાચાર્ય પાસે બી બહુ જ્ઞાન, તો કરવું શું? એમના જ્ઞાનનો બી એમણે ઉપયોગ કરવો પડે ને, કોઈને આપવું પડે. જ્ઞાન તમે રાખી મૂકો તો એ ઘટી જાય, વેચો તો એ વધે અને પુણ્ય વધે. તમારા દ્વારા બે માણસ કે સારા કામ કરે તો તમારું બી પુણ્ય વધે. એટલા માટે આપણે કોઈને કહીએ કે ભાઈ તું આમ, તો શુક્રાચાર્ય વિચાર કરે કે આ લોકો હમણાં તો બધા દેવને રાખી લીધા છે, મારે કોને રાખવા? તેમણે રાક્ષસોને રાખ્યા. રાક્ષસોનો ઉદ્ધાર કરવા માટે ગયા અને રાક્ષસોને એ લોકોએ સર્વશ્રેષ્ઠ એમને જ્ઞાન આપ્યું ને એ લોકોને ભગવાનની નજીકમાં પહોંચાડ્યા. રાક્ષસી તત્વના માણસને પહોંચાડવું એટલે બહુ મોટું આકરું કામ છે. તો ખરાબ માણસને સારા માર્ગે લઈ જવું એ ઇઝી નથી. તો શુક્રાચાર્ય પાસે પાવર, એમનામાં એવું જ્ઞાન કે રાક્ષસો એમની વાત માનતા અને એ લોકો ભગવાનને, પરમેશ્વરને તપસ્યા કરીને પ્રાપ્ત કરી લેતા. અનેક જાતની વિદ્યાઓ, અનેક જાતના તાકાતો એમણે પ્રાપ્ત કરી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી રાક્ષસોએ, અને પોતાના કુળનો ઉદ્ધાર કરી. શુક્રાચાર્યનો મુખ્ય ઉદ્દેશ રાક્ષસી કુળનો ઉદ્ધાર હતો. એટલા માટે શુક્રાચાર્ય રાક્ષસોને યોગ્યતમ સ્થિતિ સુધી પહોંચાડે અને પેલું જ કામ ઇન્દ્રલોક પર તેને શાસન કરવું, બધાને હેરાન કરવા અને પછી ભગવાનના હાથે મરીને મોક્ષ પ્રાપ્ત. ભગવાનના હાથે મરવું એટલે મોક્ષ છે. કેમ કે રાક્ષસો બીજી કોઈ રીતે આગળ જઈ શકે નહીં. એ લોકોની વૃત્તિ, એ લોકોની સ્થિતિ એવી છે, એ લોકોનું સ્થાન એવું છે કે લોકોએ ખરાબ કર્મ કરીને ભગવાનના હાથે મરે તો જ મોક્ષ મળે, બાકી જન્મ લીયા કરવો પડે. રાક્ષસી કુળની અંદર જ જન્મ થાય. એટલા માટે દરેક રાક્ષસોએ ભગવાન સાથે યુદ્ધ કર્યા અને પોતાના જીવનો ઉદ્ધાર કરી દીધો છે. રાક્ષસી તત્વ એ કંઈક સામાન્ય નહીં હતું, એ પણ ભગવાન શુક્રાચાર્યથી પ્રેરિત થયેલા બધા હતા. એટલા માટે એ લોકોએ ખરાબ માર્ગે, એ લોકો ખરાબ તત્વથી જન્મેલા એટલે ખરાબ માર્ગે આગળ વધે. તો એ લોકો આગળ વધીને પણ ભગવાનની પ્રાપ્તિ કરી. એક ગુરુ જ કરાવી શકે, બીજા કોઈ ના કરાવી શકે. એટલા માટે ગુરુ સર્વશ્રેષ્ઠ છે. શુક્રાચાર્ય એમના ગુરુ હતા અને એમણે પોતાના જીવનમાં માત્ર એ લોકોના માટે યોગ્યતમ પરિસ્થિતિઓ પ્રાપ્ત કરાવી, આગળ માર્ગમાં વધારતા ગયા. આ શુક્રાચાર્યને વંદન કરવાના. શુક્રાચાર્ય એટલે શુક્ર પોતે, એને વંદન કરવાથી જીવનમાં ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. જે તમારી સ્થિતિઓમાં તમે જીવન કરતા હોય, જીવતા હોય, તેમાં નામ પ્રતિષ્ઠા ફેમસ થઈને લોકો તમારા જીવનને જોઈને નહીં પણ તમારા શરીરને જોઈને, તમારા ચહેરાને જોઈને પ્રભાવિત થાય, એ સ્થિતિ શુક્ર પ્રાપ્ત થાય. દેખાવ બહુ સુંદર આપે, એકદમ જબરદસ્ત. વાણી એટલી બધી પાવરફુલ હોય જે બુધને કારણે તેની સાથે અંદર સુંદરતા પ્રાપ્ત કરાવે શુક્ર. લોકોને ગમે તમે જે બોલી રહ્યા છે, લોકો તમારાથી પ્રભાવિત થાય, એ શુક્ર. જેટલા પણ ફિલ્મ સ્ટારો છે મોટા મોટા, એ બધા પર શુક્રનો પ્રભાવ છે. જે મોટા નાટક કૃતિઓ કરતા હોય તેને જોઈને તમે પ્રભાવિત થતા હોય, જે સારા ચહેરા જોઈને પ્રભાવિત થાય, બધા પર શુક્રનો પ્રભાવ હોય છે. તો શુક્રને વંદન કરવાથી તમને બુદ્ધની જેવી સ્થિતિ, બુદ્ધ જેમ બધું જ ફળ પ્રાપ્ત કરાવે છે, એવું બધું જ ફળ ભગવાન શુક્ર તમને પ્રાપ્ત કરાવે. એટલી જ સારી પાવરફુલ સ્થિતિ પ્રાપ્ત કરાવે. એ ખરાબ હોય તો એટલું જ ખરાબ જીવન પણ એ પ્રાપ્ત કરાવે છે. ખરાબ વિચારો બી પ્રાપ્ત કરાવે, ખરાબ સ્થિતિઓ પ્રાપ્ત કરાવે, બધું જ શુક્રાચાર્ય પ્રાપ્ત કરાવે છે. તો શુક્રને વંદન કરવાના કે ભગવાન શિવના પરમ ભક્ત છે. જે વ્યક્તિ ભગવાનના જીવનમાં શુક્રને ઉપાસના કરે, ભગવાન શિવ પાસે આવીને બીજોરાનું ફળ ચલાવે છે, ચોખા આપે છે અને ભગવાન શિવને વંદન કરે છે, એના પુરુષના જીવનમાં જો યોગ્યતમ પાત્ર ન મળતું હોય લગ્ન માટે, તો પણ એને પાત્ર પ્રાપ્ત થાય એવી સ્થિતિઓ આ બીજોરાના ફળ ચડાવવાથી એ લોકોને મળે છે. એવું શાસ્ત્ર વિધાન. તો શુક્રનું પૂજન કરવાનું, એના માટે આ બીજોરાનું ફળનું ભગવાન શિવને અર્પણ કરવાનું મહત્વ બતાવ્યું છે. તો શુક્રાચાર્યને વંદન કરવાના. શિવના પરમ ભક્ત છે અને એમના કારણે મૃત્યુ સંજીવની વિદ્યા પૃથ્વીલોક પર બધાને પ્રાપ્ત થઈ. મહામૃત્યુંજય મંત્ર જાપ છે ત્રયંબકમ વાળો, એ માર્કંડેય ઋષિએ જ્યારે સિદ્ધ કર્યો અને પોતે અમર બન્યા. બરાબર, માર્કંડેય ઋષિ તમને ખબર છે એની સ્ટોરી આખી, કરતો નથી કે બહુ લાંબુ નીકળી જાય. એકમાં એટલું બધું શાસ્ત્ર ઊંડું છે કે બોલીએ તો કદાચ આખો દડો પણ નાનો પડી જાય. પણ એ માર્કંડેય ઋષિનું 12 વર્ષનું આયુષ્ય, અને તેમને જ્યારે ખબર પડી કે મારું તો આયુષ્ય પૂરું થવાનું, માતા પિતા રડે છે, અને તે વખતે દોડતા ગયા ભગવાન શિવના લિંગ પાસે વળગી ગયા અને ત્યાં એક જ મંત્ર જાપ એમણે કર્યો મહામૃત્યુંજયનો,
અને તેમણે એ જે રચના કરી ભગવાન શિવને પાસે વળગીને ભગવાનની જે સતત પ્રાર્થના કરી એ પ્રાર્થનામાંથી ભગવાન શિવ પસંદ થયા અને જ્યારે યમરાજાના યમલોકના ગણો આવ્યા ત્યારે ભગવાન શિવના ગણો ત્યાં પહોંચી ગયા અને એમને પાછા વાળ્યા અને ભગવાન શિવે એમને આશીર્વાદ આપ્યા અને તે માર્કંડેય જે હતા જે 12 વર્ષના હતા એ ચિરંજીવી એટલે કે એમનું મૃત્યુ જ નથી આવ્યું. ચિરંજીવી એમનું નામ આવ્યું. એમણે આ મહામૃત્યુંજય મંદિરની રચના કરી તે સમય. એટલા માટે મૃત્યુંજય જપ ને મહામૃત્યુંજય જપ આપણે પ્રાપ્ત. તે જ વસ્તુ પાછું મૃત્યુ સંજીવની વિદ્યામાં શંકરાચાર્ય પાસે એ જ મંત્ર દ્વારા વિશેષ વસ્તુ સાથે જોડીને મૂકવામાં આવે છે. એ શંકરાચાર્ય પાસે આપણે શુક્રાચાર્ય પાસે છે. તો આ ભગવાન શુક્રને વંદન કરી પ્રાર્થના કરવાની કે મારા જીવનમાં જ્યારે જ્યારે પણ કષ્ટો આવે, કોઈ તકલીફો આવી પડે, મૃત્યુ સ્થિતિ અમારા ઘરમાં અમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પર આવે તો એનું મૃત્યુ સરળ બનાવે. કેવું બનાવજે? મહામૃત્યુંજય મંત્રનો જાપ ખાલી જીવન નથી, સરળ મૃત્યુ છે. કારણ કે મૃત્યુ સમયે કષ્ટો ઘણા શરીરમાં હોય. આપણને ઘણા લોકોને એવું થાય કે અંતિમ સમય અત્યારે બહુ બધા કષ્ટો જોઈને બધા વિચાર કરે કે જાય તો સારા, એવી તકલીફો કે જોવાતું ન હોય. ત્યારે મહામૃત્યુંજયનું અનુષ્ઠાન જો કરવામાં આવે તો એનો જો સમય પૂરો થઈ ગયો હોય તે પીડામાંથી એને મુક્તિ મળે છે અને એના જે પાપો હોય તે કપાઈ જાય છે અને મુક્ત થાય છે. પોતાનું શરીર છોડી એ જીવાત્મા બીજા શરીરની અંદર પ્રવેશ કરી શકે અને તે સમયના જે પાપ કર્મ છે તેમાંથી એને ઘણી બધીમાંથી રાહતો પ્રાપ્ત થાય મહામૃત્યુંજયના મંત્રના જપથી. એ ખાલી જીવન આપે છે એટલું નથી, મૃત્યુ પણ આપે છે. બે રીતે ફળ પ્રાપ્ત કરાય, જીવન પણ અને મૃત્યુ પણ. જે તે વ્યક્તિનું જીવન કેટલા વર્ષનું છે એ આપણે નક્કી કરી શકતા નથી. વિધાતે આપણા માટે લખીને તૈયાર જ મૂકેલું છે કે તમે આટલા દિવસ જીવવાના છો. આ તમારી તારીખ ફિક્સ છે, મરવાનું બધાનું જ ફિક્સ છે. કોઈનું પણ એવું નથી કે મારું મૃત્યુ નથી થવાનું, બધાનું ફિક્સ હોય તારીખ, ત્યારે જ મૃત્યુ થાય. પણ એ પહેલા જે આપણા બધા જે રોગો આવે છે, જે કષ્ટો આવે છે, આપણા પાપ કર્મ છે અને પાપ કર્મને કારણે આપણને અનેક જાતની શરીરમાં પીડાઓ, રોગો પ્રાપ્ત થાય. તેનું કારણ એ છે કે આપણે પૈસા તો ભેગા કર્યા પણ પહેલાં મેં કીધું તેમ એમાંથી કોઈ પુણ્ય કર્મ, સારા કર્મમાં પૈસા વાપર્યા નહીં. લક્ષ્મી ઘરમાં તિજોરીમાં બંધ થઈને ગુંગળાયા કરે અને વિચાર કરે અરે મને કંઈ નીકળવું પડશે ને તો હું તો ગંધાઈ જવાની, મરી જવાની. લક્ષ્મી મરી જાય જ્યારે એક જ જગ્યા પર રહેતા. એ જો ફરે ને તો જ એનામાં જીવનતા રહે. એટલા માટે એને ફેરવવી પડે. તો ફેરવવા માટે શું કરવાનું? તો આપણે જાતે ફેરવીએ તો ક્યાં ફેરવીએ? શતમાર્ગમાં ફેરવીએ. અને એની જાતે ફરે તો ક્યાં જાય? દવાખાના, હોસ્પિટલ કે પછી દારૂ જુગારના ખરાબ ક્ષેત્રોમાં. એટલે આપણે જ ફેરવીએ અને તે પણ વિચારીને ફેરવવાની. ને મોત શોખો તો કરવાના, શરીરમાં જરૂરિયાત છે એ ખાવા પીવાનું બધું જ ખાવાનું, કોઈ વાંધો નથી. ના નથી, સારી ઉત્તમ વસ્તુ ખાઓ, ફરો ફરો, બહુ પૈસા છે તમારી પાસે, સારું ઐશ્વર્ય, સારા કપડાં પહેરો, કોઈ વાંધો નથી. પણ એની સાથે સારા માર્ગમાં એ પૈસાનો ભાગ વાપરતા બી જજો. ને તો પછી શું થશે કે એક જ બાજુ એસ મજાને કરીને તમે આ જન્મ તો ભોગવી લેશો, આવતા જન્મમાં જીરો હશે ને પછી મજૂરના ઘરે જન્મ લેવાનો, પછી મજૂરી કરીને ફાટેલા કપડાં પહેરીને જીવવું પડે. ને અત્યારે આપણે ગમે એટલા કપડાં પહેરેલા હોય તો ત્યારે કંઈ હોતું નથી, કારણ કે પુણ્ય નહીં સંચિત કર્યું, લક્ષ્મી તો મળી ગઈ. બરાબર? એટલે શુક્ર ભગવાનને વંદન કરવાના કે મારા જીવનમાં તમે એવી સ્થિતિ પ્રાપ્ત કરાવો કે તમારા કારણે જેમ શિવની ભક્તિથી બધા રાક્ષસોનો પણ પૂરનો ઉદ્ધાર થઈ ગયો, એ લોકો પણ સારા માર્ગમાં ગયા. તો અમે પણ એવા રાક્ષસ જેવા જ છે. આ કલિયુગના કાળમાં જે મનુષ્ય છે કોઈને કોઈ પ્રકારના ખરાબ કર્મ કરે છે તો અમે રાક્ષસ સમાન છે બધા જ. તેમાંથી અમારા દોષ અને પાપમાંથી મુક્ત થઈ યોગ્યતમ રસ્તામાં મળે એવા ગુરુ અમને પ્રાપ્ત થાય. શુક્રાચાર્ય મહાપ્રભુ પ્રસન્નતા આપજો ભગવાન. ઓમ શુક્રાય નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ.